વાવ-થરાદમાં સાંસદ ગેનીબહેન ઠાકોરની ખેડૂતોને એક ખાસ અપીલ જોવા મળી। રાજસ્થાનની જેમ સત્તા બદલવાની ગેનીબહેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી છે। સત્તા પરિવર્તનથી હિન્દુત્વ જોખમમાં નથી મુકાતું તેવો દાવો તેમણે કર્યો। આ સાથે જ કહ્યું કે 5 વર્ષમાં સત્તા બદલાય, સરકાર બદલાય તો દરેક પક્ષના નેતા કાબૂમાં આવી જાય। ખેડૂતોની પદયાત્રામાં સાંસદ ગેનીબહેન ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે। परिवर्तन ई संसार नो नियम से અને એકાદ વખત પરિવર્તન લાવીને તમને જૂનું એમ લાગતું હોય ના અધે ભાગડી વાળા ડોહા છે એમ કહેતા હોય કે કોંગ્રેસની સરકાર હારી હતી એવું ચાહે તો આ દવાનિયાને ગંઢિયાના મોઢેથી સાંભળવા મળતું હોય તો એકાદ વખત પરિવર્તન કરીને ખેડૂતોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, મહિલાઓના હિતમાં અને મોંઘવારીમાંથી તમે એમ જુઓ કે ડીઝલના હો, પેટ્રોલના હો, આમ તો અહીં પહેલા તો ભાષણ થતા હતા કે કોંગ્રેસની સરકારે તો 54 રૂપિયા ડીઝલ ના કર્યા, પણ કેટલા વરમાં 60 વરમાં, અને તમે તો 11 વરમાં 50 રૂપિયા લડાયા।